जम्मू श्रीनगर हाईवे पर कजलन लेन्डस्लाइडना कारणे काश्मीરના પ્રવાસે ગયેલા 5000 થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। ફસાયેલા ગુજરાતીઓમાં ગાંધીનગરના 30, બનાસકાંઠાના 20 લોકો મળી કુલ 50 વ્યક્તિઓ હોવાનું સામે આવતા બનાસકાંઠા કલેક્ટરે તાત્કાલિક રામબન જિલ્લા કલેક્ટરનો સંપર્ક કર્યો હતો। ગાંધીનગર કલેક્ટર તરફથી પણ રામબન જિલ્લા પ્રશાસનનો સંપર્ક કરાયો હતો। બનાસકાંઠાના 20 પૈકી 11 લોકો, પાલનપુરના અને વડગામના 9 લોકો હોવાનું સામે આવ્યું। રાત્રિના આ તમામને સલામત રીતે નજીકના સ્થળે ખસેડાયા હતા, જ્યાં ભોજન સહિતની સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી। ફસાયેલા યાત્રિકો માટે જિલ્લા પ્રશાસન તરફથી તબીબ ટીમો પણ મોકલાઈ અને તમામના આરોગ્યની ચકાસણી કરાઈ। આ તરફ ગાંધીનગરના પણ 30 લોકોને રાત્રિના સલામત સ્થળે લઈ જવાયા હતા। આર્મી તરફથી તમામ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। હવામાનના આધારે પ્રવાસીઓને આગળ મોકલવામાં આવશે। જો વાતાવરણ યોગ્ય રહેશે તો તમામને બેનિહાલના માર્ગે રવાના કરાશે। રવિવારે ભારે વરસાદ બાદ પૂરના કારણે જમ્મુથી શ્રીનગર જતા વચ્ચે આવેલા રામબન બનિહાલ હાઈવે ઉપર ભેખડો ધસી પડતા અનેક ટ્રકો ફસાયા હતા। કેટલાક વાહનો ખીણમાં ખાબક્યા હતા, જેના કારણે આ રૂટ ઉપર કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યો હતો। અમે 12 તારીખે રાત્રે નીકળ્યા હતા જમ્મુ કાશ્મીરની યાત્રા માટે અને અમે શ્રીનગરથી રિટર્ન આવતા હતા 19 તારીખે। અહીંયા ભારે વરસાદના કારણે લેન્ડસ્લાઇડિંગ ને ભારે ભેખડો પડવાથી અહીંયા રસ્તો તૂટી ગયો છે અને ભારે નુકસાન થયું છે। તો અહીંયા અમે રામબન જિલ્લાની અંદર ફસાઈ ગયા છીએ। તો મારી નમ્ર વિનંતી છે ગુજરાત સરકારને કે અમને જલ્દીથી જલ્દી સુરક્ષિત જગ્યાએ પહોંચાડે અને અહીંયાની જમ્મુ કાશ્મીરની સ્ટેટને અમે ઘણી રિક્વેસ્ટો કરી, 50 ફોન કર્યા, ઘણી રિક્વેસ્ટો કરી, અમને કોઈ જવાબ નથી મળ્યો। અને અહીંયા ખાવા પીવાના બી અમારે કોઈ સામાન નથી, પાણી પીવાની પણ સુવિધા નથી। અમારી સાથે નાના બાળકો છે। અમે 50 જણની ફેમિલી સાથે છીએ। 30 જણ ગાંધીનગરના છીએ અને 20 જણ પાલનપુરના છીએ। અમે ટોટલ 50 જણ છીએ। અમારી પાસે કોઈ પણ પ્રકારની સુવિધા નથી। અહીંયા ભારે નુકસાન થાય એવી સુવિધા છે। અમારે કોઈ જાન અમારા જોખમમાં છીએ। તો પછી અમને જલ્દી ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે અમને જલ્દીથી અહીંયા સુરક્ષિત જગ્યાએ પહોંચાડે। શ્રીનગર અહીંયાથી જમ્મુ કાશ્મીર મારા મમ્મી પપ્પા ગયેલા છે અને સાથે મારા કાકા છે, કાકી છે, એમની દીકરી છે, એમનો ભાણિયો છે અને બીજા સગા સંબંધીઓ પણ સાથે ફરવા ગયેલા છે। લગભગ અહીંયાથી 20 લોકો ગયા છે અને બાકીના 20 લોકો ગાંધીનગરથી છે। શું તમારે ક્યારે વાત થઈ છેલ્લે? ગઈકાલે સાંજે બપોરે મારા પપ્પાનો ફોન આવ્યો લગભગ 4 વાગે। એટલે એમને મને વાત કરી કે બેટા આવી ઘટના બની છે, અહીંયા ભૂસ્ખલન થયું છે, અહીંયા 1000-1500 લોકો મરી ગયા છે, પણ અમે અહીંયા સુરક્ષિત છે, એટલે અમારી ચિંતા કરતા નહીં। એટલે આટલી થોડીક વાત થઈ। ફરી રાત્રે વાત થઈ તો એમને કીધું કે અહીંયા અમારી કોઈ ખાવા પીવાનું અમારી જોડે છે નહીં, અહીંયા પ્રશાસન પણ મારી મદદે નથી આવ્યું, એવું બધું છે। અને પછી આજે સવારે પણ મારી વાત થઈ તો એમને કીધું કે રાત્રે 10:30-11 વાગે પ્રશાસન પણ આવી ગયું છે, એમને ફૂડ પેકેટ્સ પણ આપ્યા છે અને એ બધી એમને વાત કરી છે। એટલે હાલ અમે અહીંયા સલામત છે, અમારી કોઈ ચિંતા કરવાની જરૂર નથી। અને ગુજરાત સરકાર જો અહીંયા જમ્મુ કાશ્મીર સરકારને જો કહે તો તાત્કાલિક એ લોકોને ત્યાંથી ખસેડે બસમાંથી અને સુરક્ષિત જગ્યાએ લઈ જાય તો સારું। તો પ્રસાદ મીડિયાના માધ્યમથી કહેવા માગું છું કે લોકો ડરી ગયેલા છે, હાલે પણ એ ગાડીમાં છે, તો એ બધા જ લોકોને તેઓ જમવાનું તો મળે જ છે ઓલરેડી, પણ એ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડે એવી અમારી મીડિયાના માધ્યમથી વિનંતી છે। જમ્મુ કાશ્મીરના રામબનમાં વાદળ ફાટતા ભૂસ્ખલનની ઘટના બની, જેમાં ગુજરાતના ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લાના પ્રવાસીઓ ફસાયા હોવાની માહિતી મળતા જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં આવ્યા અને ગૃહરાજ્યમંત્રીએ મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ સીધા જ સ્ટેટ પોલીસ કંટ્રોલ રૂમ પહોંચ્યા, જ્યાં જમ્મુ કાશ્મીર પોલીસ સાથે કોર્ડિનેશન કરાયું અને ફસાયેલા ગુજરાતીઓને મદદ કરવા જમ્મુ કાશ્મીર પોલીસને સૂચના આપવામાં આવી। સ્ટેટ કંટ્રોલ રૂમના ડીવાયએસપીએ સીધા જ જમ્મુ કાશ્મીર પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર અધિકારીઓ સાથે વાત કરી। ત્યારબાદ કેટલાક ફસાયેલા ગુજરાતીઓ સાથે પણ સંપર્ક કર્યો અને મુશ્કેલી જાણી। ગુજરાતથી મળેલી સૂચના બાદ જમ્મુ કાશ્મીર પોલીસ તાત્કાલિક જ્યાં ગુજરાતીઓ ફસાયા હતા તેના સુધી પહોંચી અને તમામને સલામત સ્થળે ખસેડી રાત્રિના રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરવામાં આવી। ગુજરાત પોલીસ ઉપરાંત સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓ પણ જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંपर्कમાં છે। आज अचानक जम्मू कश्मीर में लैंडस्लाइड के कारण कुछ यात्री वहाँ पे फंसे हुए थे। जैसे ही माहिती प्राप्त हुई, गुजरात के गृह विभाग ने जम्मू कश्मीर के गृह विभाग से चर्चा करके उनको तुरंत ही मदद मिले उसके लिए व्यवस्थाएं की है और उनके साथ संकलन किया है। लेकिन जिस प्रकार की परिस्थिति वहाँ पे है तो वो लोगों को भी समय लग रहा था वहाँ तक पहुँचने में, लेकिन सभी लोग संपर्क में हैं। मेरे गृह विभाग के खास करके कंट्रोल रूम के डीवाईएसपी भी उनके साथ संपर्क में है और जम्मू कश्मीर पुलिस गुजरात के गृह विभाग के साथ संपर्क में। हम जल्द से सभी लोगों को सुरक्षित तरीके से यहाँ लाएंगे।